આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર બિપાશા બાસુ પર આરોપ છે કે તે સૌથી વધારે તોફાની છે. બિપાશા, તમારા સ્કૂલથી મને જાણકારી મળી સ્કૂલમાં તમને લેડી ગુંડા કહેવામાં આવતું હતું. તમારાથી મોટા છોકરાઓને મારતા હતા તમે? હા, કરતી હતી. અને એકવાર પરીક્ષાથી બચવા માટે તમે એક્ટિંગ કરી હતી. કરી હતી અને ત્યારે ખબર નહોતી કે હું આટલી સારી એક્ટ્રેસ છું, કેમ કે હું સાયન્સ સ્ટુડન્ટ હતી અને હું ફર્સ્ટ આવતી હતી ક્લાસમાં અને મને સેકન્ડ આવવું જરાય ગમતું નહોતું. તો મારી મેથ્સ એક્ઝામ પહેલાં મારી પ્રિપરેશન સારી નહોતી થઈ, તો વિચાર્યું કે હું ફક્ત એક પ્રી બોર્ડ મિસ કરીશ અને થોડી એક્ટિંગ કરી લઉં છું. સો આઈ પ્રિટેન્ડેડ ટુ ફેઇન્ટ એન્ડ મારી રાઇટ સાઈડ પકડીને હું ફેઇન્ટ થઈ ગઈ. અને પછી મમ્મી આવી, આંટી આવી, પપ્પા શહેરમાં નહોતા અને બધાએ જોયું અને પછી હું રડવા લાગી, એકદમ આંસુ નીકળવા લાગ્યા મારા. પછી મમ્મીએ કહ્યું ચલો ચલો આને ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ. એન્ડ દે સ્ટ્રેટ ટુક મી ટુ અ હોસ્પિટલ એન્ડ દે સેડ અત્યારે જ આનું એપેન્ડિક્સનું ઓપરેશન હમણાં જ કરીશું. અને પછી હું બૂમો પાડવા લાગી, હું પછી કરાવીશ, હમણાં નહીં કરાવું, પપ્પા શહેરમાં નથી. નહીં નહીં, મારા પેટનો દુખાવો મટી ગયો છે, મને દુખાવો નથી થઈ રહ્યો, મને એક્ઝામ આપવી છે. ધે ડિડન્ટ લિસન ટુ મી, ધે ઓપરેટેડ મી ધેટ ડે. શું મને આટલું મોટું માર્ક છે મારા પેટમાં અને એ નિશાન મને હંમેશા યાદ અપાવે છે કે જૂઠું ક્યારેય ના બોલવું. ઇટ્સ હોરિબલ. ઇટ વોઝ. એના પછી મેં ઘણા બધા એક્ઝામ્સ મિસ કર્યા. મને સોયથી પણ ડર લાગે છે. તો ઉપરથી ઓપરેશન પણ થઈ ગયું અને પછી હું ચાલી નહોતી શકતી 15 દિવસ ટુ સ્ટ્રેટન અપ. ઇટ વોઝ સો સ્કેરી. અને આ વાતને પણ મેં મારા મમ્મી પપ્પાને હમણાં 2 વર્ષ પહેલાં જણાવી. They can't believe. મેં આટલું મોટું જે એમને ખબર પડી ગઈ કે કેટલી મોટી એક્ટ્રેસ હતી નાનપણથી. હા, સોલિડ એક્ટ્રેસ મીન્સ સ્ટ્રેટ ઓપરેશન મીન્સ આ કંઈક મોટી વાત છે. તમારી માં એ સમય શોક થયા હતા જ્યારે 15 વર્ષની ઉંમરે તમે એમને કહ્યું હતું કે મારો બોયફ્રેન્ડ છે, હું લગ્ન કરવા માંગુ છું? મને આજે આ વાત ફક્ત યાદ છે કેમ કે મારી મમ્મી ઘણી ડ્રામેટિક છે, ફિલ્મની મમ્મીઓની જેમ છે. એકદમ જે હોય છે ને કિરણ ખેર ટાઈપ ઓફ મધર. માય મધર ઇઝ લાઈક દેટ બટ બેંગોલી સ્ટાઇલ. તો હું સ્કૂલેથી આવી અને મેં કહ્યું મમ્મી આઈ હેવ ફોલન ઇન લવ. અને મારી મમ્મી ઊભી હતી અને આમ પથારીમાં બેસીને ફેઇન્ટિંગનું આખું નાટક થયું. અને મેં મમ્મીને કહ્યું તમે કંઈ નહીં કહેશો, મને 2 સલવાર કુર્તા જોઈએ. બિકોઝ હું શોર્ટ્સમાં જીવતી હતી પહેલાં. આઈ સેડ મને 2 સલવાર કુર્તા સીવડાવી આપો, કેમ કે એ મારવાડી છે અને એના ઘરવાળા ઈચ્છે છે કે હું સલવાર કુર્તા પહેરું. અને આજથી હું વેજીટેરિયન. અને એના પહેલાં હું એકદમ હું હાર્ડકોર નોન વેજીટેરિયન છોકરી. સડનલી એમ કહ્યું કે હું હવે તે વેજીટેરિયન બનીશ અને સલવાર કુર્તા પહેરીશ. હું માત્ર આની સાથે જ લગ્ન કરીશ. સો માય પુઅર મધર હેડ નો ચોઇસ બટ મને સલવાર કુર્તા બનાવીને પણ આપ્યા. એન્ડ સો સી આઈ એમ વેરી લવિંગ ગર્લ. તો હું જ્યારે પ્રેમ કરું છું તો એકદમ ફૂલ ઓન પ્રેમ કરું છું. પણ એ વધારે લાસ્ટ નહીં થયું બિકોઝ હું મુંબઈ આવી ગઈ. એટલા લવિંગ છો કે તમારી મમ્મી એ કહે છે કે મારી બોની તો હિટલર છે. હા, હિટલર. હવે ડરે છે થોડી ઘણી. માય મધર ઇઝ લિટલ બિટ સ્કેર્ડ ઓફ મી, કારણ કે એમને ખબર છે હું એવી છું, મને ગુસ્સો એટલો જલ્દી આવે છે અને એટલો જલ્દી ગાયબ થઈ જાય છે કે મારા ગુસ્સાનો કોઈ ભાવ નથી. એકદમ ઇટ્સ લાઈક સાવ જ ફાલતુ ગુસ્સા. પણ આમ ટફ દેખાવાવાળી અને ગુસ્સો કરવાવાળી બિપાશાને ભૂતોથી ડર લાગે છે. ઘણો. ભૂત, ડાર્કનેસ, એકલા રહેવાથી મને બધાથી ડર લાગે છે બાળપણથી. મને લાગે છે મારા મમ્મી પપ્પાએ ઘણી ડરાવી હશે બાળપણમાં. કંઈક તો કર્યું છે જે હું દીદી વગર સૂઈ નહોતી શકતી નાનપણથી. પણ એ સાચું છે કે જો જીવનમાં કોઈ દુઃખ થઈ જાય, તકલીફ થઈ જાય તો ઘણું રડો છો તમે? હા, ઘણું. એકદમ બૂમો 2-3 પાડી દિવસ પાડીને 2-3 દિવસ સુધી નીકળતી નથી રૂમથી. રડીને ફિનિશ્ડ. અને 3 દિવસ પછી નો ટર્નિંગ બેક. લાઈક ધેટ્સ ઇટ. સોલ્યુશન શોધો, આગળ વધો. પણ 2-3 દિવસ ઘણો એકદમ ડ્રામેટિક રડવાનું હોય છે.